Students, welcome in LBS Boys School in e-learning class. Today we will learn chapter 6 part 3. As a civilization has grown more complex. સિવિલાઇઝેશન એટલે માનવ સંસ્કૃતિ મોર કોમ્પ્લેક્સ એટલે જટિલ બનતી જાય છે. ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ અને કામદારો વધારેમાં વધારે ગુલામ બનતા જાય છે. અન્ટિલ ટુડે દે આર લિટલ મોર ધેન પાર્ટ્સ ઓફ ધ મશીન્સ. હજુ વર્તમાનમાં પણ તેઓ મશીનના કોઈ એક ભાગની જેમ એમની ગણતરી થાય છે, એટલે કે યંત્રવત મશીનની જેમ એ લોકોને કામ કરવું પડે છે. દે ઓપરેટ, મશીન જે ઓપરેટ કરે છે એ મશીનની જે કિંમત હોય એવી જ એ વર્કરોની હોય, એટલે કે વર્કરોના જીવનનું કોઈ મૂલ્ય છે એના માલિક છે એ સમજતા નથી. ડેઇલી દે ફેસ ધ ડેન્જર્સ ઓફ રેલ રોડ. કાયમી ભયંકર ખતરા વચ્ચે, એટલે કે રેલવે રોડ ઉપર કામ કરવું પડે છે. પછી બ્રિજ એટલે પુલ, નદીઓ ઉપર પુલ બાંધવામાં આવે છે, ત્યાં પણ વર્કરો કામ કરતા હોય, એટલે પુલનું બાંધકામ થતું હોય ત્યાં કામ કરવું પડે છે. સ્કાય સ્ક્રેપર્સ એટલે ગગનચુંબી ઇમારતો, એટલે કે હાઈ રાઇઝ ઇમારતો જે બનતી હોય એમાં પણ વર્કરો છે એ કામ કરતા હોય. ફ્રેટ ટ્રેન એટલે માલગાડી, એમાં પણ સામાનની હેરફેર કરવા માટે કામદારો ત્યાં પણ કામ કરતા હોય છે. સ્ટોક વોલ્ડ એટલે ઢોરવાડું, કે જ્યાં એનિમલ્સને રાખવામાં આવે. સ્ટોક યાર્ડ કે જ્યાં ખાસ કરીને એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ એટલે કે શિપમાંથી સામાન છે એની હેરફેર થતી હોય, ત્યાં પણ મજૂરો છે એને કામ કરવું પડે છે. અને ત્યાં પણ એ લોકોને શિપની અંદર મુસાફરી કરવામાં તાલીમ આપવામાં આવે છે, ટ્રેનિંગ એટ ધ ડોક્સ. ઓન ધ રેલ રોડ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીઝ. રેલવે ટ્રેક ઉપર, પછી અંડરગ્રાઉન્ડ એટલે જમીનની નીચે ભોંયરામાં જ્યાં ટ્રેન પસાર થતી હોય ત્યાં પણ વર્કરોને કામ કરવાનું હોય છે. અને સી એટલે સમુદ્ર ઉપર, એટલે કે સમુદ્ર ઉપર શિપમાં પણ કામદારો છે એ કામ કરે છે. ઓન ધ સીઝ ધે મૂવ ધ ટ્રાફિક એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ. ટ્રાફિકમાંથી પણ એ લોકોને, એટલે કે પરિવહન માર્ગે પણ ચાલવું પડે છે, જમીન માર્ગે પણ સામાનની હેરફેર કરવા માટે પણ એ લોકોને કામ કરવું પડે છે. પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ ધ પ્રિસિયસ કોમોડિટીઝ ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ. આપણને જીવન જરૂરી વસ્તુઓ, કોમોડિટી એટલે કે ઘરમાં વપરાશની વસ્તુઓ, ઘર વપરાશની, હાઉસહોલ્ડ જેને કહી શકાય, એવી વસ્તુઓની હેરફેર કરવા માટે જમીન માર્ગે કે સમુદ્ર માર્ગે જે કામદારો કામ કરે છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ, અને બદલામાં એમને શું મળે છે? અ સ્કેન્ટી વેજ. સ્કેન્ટી એટલે નહિવત અથવા ઓછો, અને વેજ એટલે પગાર. ઓફન પોવર્ટી, વારંવાર ગરીબાઈમાં જીવવું પડે છે. રેન્ટ્સ એટલે કે એમને ભાડા ચૂકવવા પડે છે, એટલે ઘરનું મકાન ન હોય, ભાડે મકાનથી રહેતા હોય એ પણ ભાડા ચૂકવવા પડે છે. ટેક્સીસ, કરવેરા, જુદી જુદી રીતે ગવર્મેન્ટે જે ઇસ્યુ કરેલા છે એ ટેક્સ ચૂકવવા પડે છે. ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કમ્પેન્સેશન્સ. શ્રદ્ધાંજલિ સ્વરૂપે અથવા તો યુદ્ધના વળતર રૂપે પણ ઘણીવાર આવા વર્કરોને પણ પોતાનું કન્ટ્રીબ્યુશન, એટલે કે એમને પણ પૈસા ચૂકવવા પડે છે. ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ વોન્ટ ઇઝ રેકગ્નાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ. કામદારો જે પ્રકારની પૂર્વ તૈયારી ઈચ્છે છે તેમાં સંપૂર્ણ જીવનમાં નવીનતા અને સાચી ઓળખ
કે જેનો પ્રયત્ન such as has never been work is needlessly exposed attempted by statesmen or governments. હવે કામદારોને જે જોઈએ છીએ કે જીવનમાં રીઓર્ગેનાઇઝેશન અને રિકન્સ્ટ્રક્શન their whole life such as has never been attempted by statesmen or governments. આના માટે ક્યારેય પણ સરકારે પ્રયત્ન કર્યા નથી અને પોલિટિકલ નેતાઓએ પણ યર્સ અગો એટલે વર્ષો સુધી that they could not raise good soldiers in the slums. So હવે જર્મન છે. The Germans found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. હવે જર્મની એવો દેશ છે કે જેણે વર્ષો પહેલાં શોધી કાઢ્યું છે કે ઝૂંપડપટ્ટીઓમાં સારા સૈનિકો પેદા થઈ શકે નહીં, તેથી તેણે ઝૂંપડપટ્ટીઓ છે એને એબોલિશ એટલે નાબૂદ કરી નાખી. They saw to it that all the people had at least a few of the essential of civilization, decent lodging, clean streets and wholesome if scanty એટલે ઓછો, ફૂડ એટલે ખોરાક. ઝૂંપડપટ્ટી નાબૂદ કર્યા પછી ગવર્મેન્ટ એવું વિચારતી હતી, તેમણે એ જોયું કે બધા લોકોને કંઈ ને કંઈ તો માનવ સભ્યતાની કેટલીક પાયાની જરૂરિયાતો છે એ મળી રહેવી જોઈએ. એ પાયાની જરૂરિયાતમાં શું? એસેન્શિયલ્સ ઓફ સિવિલાઇઝેશન, ડિસન્ટ લોજિંગ એટલે શું? રહેઠાણ, હેબિટેટ સારું યોગ્ય રહેઠાણ, ક્લીન સ્ટ્રીટ્સ શેરીઓ ચોખ્ખી હોય એટલે કે ખાસ કરીને સફાઈનું પણ મહત્ત્વ છે એના ઉપર ભાર આપતા હતા. હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ ભલે ઓછો હોય પણ સંપૂર્ણ અથવા સમતોલ આહાર મળે. ત્રીજું ખાસ કરીને એ પ્રોપર મેડિકલ કેર, ત્યાંના એટલે કે જે તે દેશમાં વસતા લોકોને યોગ્ય ડાક્ટરી સેવાઓ મળે એના માટે પણ ગવર્મેન્ટ છે એને પ્રયત્ન કરવા જોઈએ. એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન્સ, અને જે તે ફિલ્ડમાં કામ કરતા કામદારો હોય એને યોગ્ય રક્ષણ મળી રહે એવો એનો પોશાક હોવો જોઈએ, એટલે સેફ્ટી ગાર્ડ હોવા જોઈએ. કેમ કે ઘણા એવા કારખાનાઓ છે કે મિલો છે કે ત્યાં મજૂરો વર્ક કરતા હોય તો એના હાથ કે પગ ઘણીવાર કપાઈ જતા હોય તો એવી સેફટી મળી રહે એવા એના ખાસ કરીને પોશાક હોવા જોઈએ. That is only a small part of what should be done. શું કરવું જોઈએ એનો આ એક નાનો ભાગ છે. It is your business to force these reformers on the administrations. વહીવટી વિભાગ પર આ બધા સુધારાઓ માટે દબાણ કરવું જોઈએ. Let there be no more talk about what a government can or cannot do. હવે આપણે વધારે એ વિશે વાત નહીં કરીએ કે સરકાર શું કરી શકે અને શું ન કરી શકે. What can be done? All these things have been done by all the belligerent. આ બધી જ વસ્તુઓ છે એ બધા જ રાષ્ટ્રોએ, બેલિઝન્ટ એટલે કે સંયુક્ત રાષ્ટ્રોએ, યુદ્ધમાં ડૂબેલા આમ તો યુદ્ધની વાટાઘાટો કરતા એવા રાષ્ટ્રોએ, નેશન્સ એટલે રાષ્ટ્રોએ, ઇન ધ ટર્મોઇલ ઓફ વોર યુદ્ધની ગરબડ અથવા તો યુદ્ધની ચર્ચા કરવાના બદલે આ વસ્તુ ઉપર ભાર મૂકવો જોઈએ. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ બેટર બાય ધ ગવર્મેન્ટ્સ ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન્સ. પાયાના બધા જ ઉદ્યોગો અને ખાનગી સમૂહો કરતાં સરકારો દ્વારા વધુ સારી રીતે ચલાવવામાં આવી ચૂકેલા છે. એટલે સરકારે પોતાના હસ્તક પ્રાઇવેટ આ બધા કારખાનાઓ છે એને લઈ અને સારી રીતે ચલાવવા જોઈએ. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર. આ તમારી ફરજ છે કે વધુમાં વધુ રેડિકલ એટલે કે ક્રાંતિકારી
આમાં માપદંડ અપનાવાય એવા પ્રયત્ન કરવા જોઈએ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર સ્ટોર. એ તમારી ફરજ છે કે કોઈ પણ બાળક છે એ ખાણમાં કે દુકાનમાં મજૂરી કરતો અથવા તો કોઈ પણ ઔદ્યોગિક એકમમાં મજૂરી કરતો ન હોવો જોઈએ. એન્ડ ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ. અને કોઈ પણ એવું અનાવશ્યક કામ એની પાસે કરાવવું ન જોઈએ કે એમાં અકસ્માત થાય કે કોઈ પણ પ્રકારનો રોગ થાય. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ. કોઈ પણ વ્યક્તિને ચોખ્ખું શહેર રહેવા માટે મળે, ફ્રી ફ્રોમ સ્મોક, જે ધુમાડાથી મુક્ત હોય, ડર્ટ એટલે ગંદકીથી મુક્ત હોય, એન્ડ કોન્જિશેશન એટલે ખાસ કરીને જેને તમે કન્જક્ટેડ પણ શબ્દ વાપરો છો. કન્જક્ટેડ કોને કહેવાય? કોન્જિનેશન એટલે કન્જક્ટેડ એટલે કે ભીડભાડવાળી જગ્યા હોય એવો વિસ્તાર છે એ ન હોવો જોઈએ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. લિવિંગ વેજ એટલે રહેવા માટે અથવા જીવવા માટેનો એમને યોગ્ય પગાર મળે એ તમારી ફરજ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરીડ ઇન્ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન. દરેક રાષ્ટ્રના દરેક ભાગ છે અથવા તો વિભાગ છે એણે એ જોવાનું છે કે દરેક વ્યક્તિને એના કામ પ્રમાણે પૂરતો પગાર મળે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરીડ ઇન્ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન અન્ટિલ એવરીવન હેઝ અ ચાન્સ ટુ બી વેલ બોર્ન. દરેક વ્યક્તિને એવો હક મળે કે તે સારી રીતે જન્મી શકે, એટલે કે એનો જન્મ છે એ સારા વાતાવરણમાં થાય. વેલ નરિશ, એને સારો પોષક ખોરાક મળે એટલે કે એનું પોષણ સારું થાય. નરિશમેન્ટ. રાઇટલી એજ્યુકેટેડ, સારું શિક્ષણ પ્રાપ્ત કરે. ઇન્ટેલિજન્ટ એટલે કે બુદ્ધિશાળી બને. એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ, અને હંમેશા દેશની સેવા કરવા માટે એ તત્પર બને. આ રીતે દરેક બાળકનો વિકાસ થાય એ જોવાનું કામ ગવર્મેન્ટનું છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સીસ એન્ડ લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ. એવા કાયદાઓ કે જે તાનાશાહી ફેલાવતા હોય, એલાનો હોય, એવી સંસ્થાઓ સામે તમે હડતાલ કરો. ધેટ કન્ટિન્યુ ધ સ્લોટર ઓફ પીસ એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર. શાંતિની જે હત્યા કરતા હોય અને જંગની એટલે કે યુદ્ધની લડતા ક્રૂરતા ચાલુ રાખે એની સામે તમે હડતાલ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ. જંગ સામે હડતાલ કરો, કારણ કે તમે નહીં હો તો કોઈ પણ જંગ લડી શકાશે નહીં. એટલે કે દરેક નાગરિક છે એ આ દેશનો છે એ દરેક દેશ માટે ખૂબ મહત્ત્વનો છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફોટ. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ, બોમ્બ્સ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર. રદ્દી માલસામાન, વાયુ વિસ્ફોટકો અને બીજા હત્યા કરવાના જે સાધનો છે, હથિયારો છે. ટૂલ્સ એટલે હથિયારો, સાધનો, અને મર્ડર એટલે હત્યા કરવા માટેના, અને બોમ્બ, આ બધાને ખાસ કરીને નિર્માણ ન થાય એટલે કે એનું ઉત્પાદન ન થાય એની સામે તમે હડતાલ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ ધેટ મીન્સ ડેથ એન્ડ મિઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ. એવી પૂર્વ તૈયારી કરો કે હડતાલ સામે લાખો માનવીઓનો અર્થ મિલિયન્સ એટલે લાખો માનવીઓનું મૃત્યુ સામે દેખાતું હોય અને છતાં પણ એ દેશની જંગ લડવા માટે તૈયાર થાય. બી નોટ ડમ્પ ઓબેડિયન્ટ સ્લેવ્સ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન.
ભલે તમારી સામે મૃત્યુ હોય તોય તમે વિનાશકારી સેનાના મૂક સેવક ન બનો. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. રચનાત્મક અથવા તો રચનાત્મક સેનાના તમે હીરો બનો એટલે કે નાયક બનો. વિદ્યાર્થી મિત્રો, આ લેસન અહીંયા પૂરું થાય છે. ગ્લોસરી છે એ તમારે ફેરબુકમાં લખવાની છે. એના મિનિંગ છે એ હું તમને અત્યારે સમજાવું છું. ગ્રીવડ એટલે ફીલ સેડ એટલે દુઃખી થવું અથવા દુઃખની અનુભૂતિ થવી. અનપ્રિન્સિપલ, ડિસઓનેસ્ટ, ડિસીટફુલ એટલે અપ્રમાણિક. એસ્ટ્રે એટલે ઓફ ટ્રેક એટલે પાટા પરથી ખસી જવું. પરસ્વેડ, એન્કરેજ અથવા ઇન્ડ્યુસ. એન્કરેજ એટલે પ્રોત્સાહિત કરવું. એક્સપોઝ એટલે પ્રોમોટ એટલે આગળ વધારવું. પ્રોપેગેન્ડા, પબ્લિસિટી એટલે પ્રચાર કરવો, જાહેરાત કરવી. ડિસ્પેરેજ, ક્રિટિસાઇઝ ટીકા કરવી. ડીન એટલે નોઇઝ અથવા કોમોશન એટલે અવાજ, ઘોઘાટ. જ્યોપાર્ડી, ડેન્જર અથવા ટ્રબલ એટલે મુશ્કેલી અથવા ભયંકર. એન્ડ્યોર, ટોલરેટ અથવા બેર એટલે સહન કરવું. વિનિંગ, કમ્પ્લેનિંગ એટલે ફરિયાદ કરવી. એમેનેબલ એટલે ઇઝીલી પરસ્વેડેડ એટલે સરળતાથી સમજાવી શકાય. ઓરેટરી, સ્કિલ ઇન પબ્લિક સ્પીકિંગ એટલે વક્તવ્ય અથવા તો વક્તા. વોરંટ, એન્સ્યોરન્સ અથવા ગેરંટી એટલે ખાતરી આપવી. પરસિસ્ટન્સ એટલે કોન્સ્ટન્ટ, સતત. વેનિટી એટલે એક્સેસિવ પ્રાઇડ એટલે મિથ્યાભિમાન. વેલિયન્ટલી, કરેજિયસલી એટલે બહાદુરીપૂર્વક. ક્રિપલ્ડ એટલે ડિસેબલ અથવા ઇમ્પેડ એટલે કે સક્ષમ ન હોય તેવું. હિડિયસ, એક્સ્ટ્રીમલી અનપ્લેઝન્ટ એટલે ખૂબ જ દુઃખી. ઇનહેરિટન્સ એટલે ઓનરશિપ બાય હેરિડિટરી એટલે વારસાગત. ચેરિશ, લવ એન્ડ કેર એટલે પ્રેમ અને કાળજીથી પોષણ આપવું. એલિમેન્ટલ, ફંડામેન્ટલ એટલે મૂળભૂત. ફ્રેટ એટલે ગુડ્સ. ફોર ટ્રાન્સપોર્ટેશન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે કોઈ વસ્તુને મોકલો એને ટ્રાન્સપોર્ટેશન કહેવાય. સ્ટોક હોલ્ડ, ધ બોઇલર રૂમ ઓફ સ્ટીમ શીપ. શીપ હોય એનો જે આગળનો ભાગ હોય એને બોઇલર રૂમ કહેવાય. એના માટેનો સ્ટોક હોલ્ડ શબ્દ છે. સ્ટોક યાર્ડ, ટેમ્પરરી એનિમલ એન્ક્લોઝર એટલે પ્રાણીઓને રાખવાનો સામાન્ય વાડો જેને કહી શકાય અથવા ઢોરવાડો. લંબર રાફ્ટ, ફ્લેટ બોટ કેરિંગ લોગ્સ સોડ ફોર યુઝ. લાકડાના ટુકડાને લઈ જવા માટેની સીધી સપાટ બોટ હોય એને રાફ્ટ કહેવાય, જેને એક્ઝેક્ટ ગુજરાતીમાં આપણે તરાપો શબ્દ પણ વાપરી શકાય. સ્કેન્ટી, લિટલ, ઇનસફિશિયન્ટ એટલે અપૂરતું. ઇનડેમનિટીઝ એટલે કમ્પેન્સેશન એટલે વળતર. એબોલિશ, એલિમિનેટ, ગેટ રીડ ઓફ એટલે છુટકારો મેળવવો. ડિસન્ટ, પ્રોપર, યોગ્ય અથવા એપ્રોપ્રિએટ એટલે યોગ્ય. રોટ મીન્સ ડીપલી સ્ટીયર્ડ ઊંડેથી ચલાવવું એટલે મિક્સ કરવું. ઇન્વેશન, એટેક એટલે હુમલો કરવો. કોન્ક્વેસ્ટ, વિક્ટરી એટલે વિજય પ્રાપ્ત કરવો. અનઅબેટેડ એટલે પરસિસ્ટન્ટ અથવા કોન્સ્ટન્ટ બેયનો અર્થ થાય સતત. વિગર એટલે વાઇટાલિટી એટલે જીવંતતા. બિલિજન્ટ એટલે અગ્રેસિવ એટલે કે ખૂબ જ અગ્રેસિવ એટલે કે ખૂબ જ ગુસ્સે થયેલા અથવા તો સતત અગ્રેસિવ રહેતા હોય અથવા તો સતત તત્પર રહેતા હોય એવા જે રાષ્ટ્રો હોય કે જે સતત યુદ્ધ કરવાની વિચારણા કરતા હોય એના માટેનો બિલિજન્ટ નેશન શબ્દ પણ વપરાય છે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો, લેસન 6 છે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. અને તમારે આ અહીંયા સુધીનો કોર્સ છે જો રેગ્યુલર આપણને ડિડક્શન જે ગવર્મેન્ટે COVID-19ના કારણે આપેલું છે તો એમાં આપણે કોર્સ ટેક્સ્ટબુકનો હવે પૂરો થાય છે. ગ્રામરમાં આપણે ઓલરેડી બધા જ ચેપ્ટર છે એને લેવાના છે, પણ ટેક્સ્ટબુકમાં લેસન 6 સુધીનો જ કોર્સ છે એટલે અહીંયા આપણો કોર્સ પૂરો થાય છે. હવે તમે સરસ રીતે